જય ભગવાન. હવે આજે આપણે બ્રાહ્મ્ય મુહૂર્ત એટલે શું? સૌથી પહેલાં બધા બ્રહ્મ મુહૂર્ત બોલે છે. સાચો શબ્દ છે બ્રાહ્મ્ય મુહૂર્ત. આપણે નરસિંહ મહેતા કહે છે, રાત રહે જ્યાં રહે પાછલી ખટઘડી, સાધુ પુરુષે સૂઈ ન રહેવું. રાતની છેલ્લી ઘડી 6 ઘડી બાકી હોય એ 6 ઘડીને બ્રાહ્મ્ય મુહૂર્ત ગણવામાં આવે છે. 1 ઘડી એટલે 24 મિનિટ, 6 ઘડી એટલે 144 મિનિટ. તો સૂર્યોદયના પહેલાં 144 મિનિટ એટલે કે 2.4 અવર્સ એને બ્રાહ્મ્ય મુહૂર્ત ગણવાય. એટલે લગભગ 3:30 વાગ્યા પછી સાધુ પુરુષ, જે સાધયિતુમ ઈચ્છંતી ઇતિ સાધુ, જે કંઈ સિદ્ધ કરવા માગે છે, કંઈ પ્રાપ્ત કરવા માગે છે, એવા સાધુ સંત મહાત્મા ઉચ્ચ કક્ષાના આત્માઓએ છેલ્લી 6 ઘડીમાં ઊંઘવું નહીં, ભગવત સ્મરણ કરવું. અને કસ્ત્વમ કોહમ કુતરાહયાત કો મે જનની કો મે તાત. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, કોણ મારી મા અને કોણ મારો બાપ, આનું ચિંતન કરું અને ભગવત સ્મરણ કરું. જય શ્રી કૃષ્ણ.